મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો રેડી થઈ ગયા સ્કૂલે જવા માટે? હાલો તો બહાર જઈએ આપણે બે કેમ કરવું હોય બસ હાલ બહાર જઈએ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવાનો બાકી છે. દૂધ પી લઈ. હાલો તો દૂધ પી લઈ, પછી જાશું આપણે સ્કૂલે. સોરી. તો તમને હું સ્કૂલેથી આવીને જ ડાયરેક્ટ મળું. 1 વાગી ગયો છે. આજે બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો કેમ કે સવારથી ફોન ચાલુ હતા અને ફ્રી પણ નહોતી થઈ. બસ કામ જ આજ તો એટલું બિઝી દિવસ જ રહ્યો છે. હજી ઘણું બધું કામ બાકી જો આ બધુંય મૂકવાનું છે અને કેટલું બીજું કામ છે. બસ આજ માટે અત્યારે તો આટલું જ છે. પછી જોઈએ આખો દિવસ બીજો કેવી રીતે જાય ને શું કરી છે. ગરમી હજી એવી ને એવી છે. વરસાદ છે તો ખરા. મારે તો હજી ઘણું બધું કામ છે. મીટિંગમાં જવાનું છે, તૈયારી. घर घर की कहानी यही है कि हम फ्री नहीं होते हैं बिल्कुल. बारिश की मौसम हो गई, कभी आएगा पता नहीं चलेगा. એક બાજુ લોજવાળું છે ને એક બાજુ અંધારું છે. જો ને અહીંયા તો જો આમ વરસાદ છે. તો લઈ લે. જોવો ગાઈસ, વરસાદ આવે છે. એટલો ફૂલ નહીં છતાં આવી જ આવવાની તૈયારી જ છે. અને વરસાદ આવ છે એટલે વરસાદમાં ભજીયા બને છે. ભજીયા સ્કૂલેથી આવી ગયા છીએ. જમી લઈએ હવે આપણે. પીયુ હાય વોટ્સ અપ નમસ્કાર મિત્રો. આમ જોના છે હે હવે શું હોય સમજે એટલે શું છે શું તારે નવે રાખવે તો ના પાડ દે. ભજીયા ખાઈ લઈ. ભજીયા બારે વરસાદ જોવો સાલે તારક મહેતા એટલે મજા જ આવી જાય. હાલો જમવા. હાલો ગાઈસ, તો ટ્યુશનમાં જઈ શું શાક ને રોટલા બને છે. હા ટ્યુશનમાં જઈએ આપણે. 7 વાગ્યા છે ને તો હજી તડકો છે. વરસાદ આવે ને તડકો આવી જાય કે એમાં નક્કી નથી રહેતું પણ. અને હર રોજની જેમ લાઇટને તો જવું જ પડી કા. શું બનાવ્યું છે? એક તો દૂધીનું શાક ને રોટલા ને ભાખરી. દૂધી આપે બુદ્ધિ કંઈક. અહીંયા હું ફોન ચાલુ और जी सत्यन इनके द्वारा पराजित हो चुके हैं पहले. કંઈક ચાલુ થઈ ગયું. તો ખરે પહોંચી ગયા છીએ આપણે ટ્યુશનમાંથી. ભાખરી બને છે. ચા ભાખરી પછી બનાવી
જો આ બેન આ બધી ફોન ટીવી મોબાઈલ ને એવું જ બધું આ બેનને આવડે છે હજુ આ બેનને કંઈ આવડતું નથી કા અને જે સૂતા હોય એની તો અણી કાઢી કાઢીને પત્તા ઠોકતા આવડે છે આ બેન. એવી અણી કાઢવા આવે ને સૂતા હોય ને એટલે આ બેનથી ચેતતું રહેવાનું કા એમને આ ડબરો ખુલ્લો રખાય પાપડનો હવાઈ ન જાય આમ ઢાંક્યું તો આમ ઢાંક્યું તો ને સાઈડમાં લઈ નથી લેતો ને પેલા આખી ગોળી હોય ભાખરી આખી પ્લેટ ની ક્યાં રાખવાનું હોય જાને ભાઈ ચોર જોવો કેવા વર્ડ બોલે છે આ પછી હે ને હું બોલતો નહીં હા આ મગ છે અને અહીંયા જોઈ તરે છે આમાં મસાલો છાંટીને ખાવાના નાના હતા ને બહુ જ ખાતા મામાની ઘરે ગાઈઝ એડિટિંગ કરવા બેસી ગયા છીએ બારે જઈએ પીયું ગઈ હા બહુ તેલ વાળા છે ને બાકી ક્યાંની આઈટમ ખબર આઈટમ છે બજરંગપુરની સ્પેશિયલ બજરંગપુરી ટીવી જોવે આજે ને આજે નથી ખાઈ જવાનું બધું ગરમા ગરમ મજા આવે ગરમા ગરમ ખાને હાલો શાક તેલ વાળું નથી ખાતું બહુ ખાઈ દૂધ હળદર નાખવાની એ હળદર એમાં ઘી નાખીશ હળદર ને ઘી દૂધમાં નાખ્યું સારું સારું તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી આપે તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય